હે ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તમારો બધાનું કેવી સતાણી વ્લોગમાં સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો આજે છે ને અત્યારે સવારમાં 10 વાગ્યા છે અને હું તમને એક વસ્તુ કહેવાનો હતો કે જે લોકો કોમેન્ટ કરે ને એ પહેલાં બધાનો થેન્ક યુ છે, ધન્યવાદ છે. અને બીજી એક વસ્તુ કહી, હમણાં 2 દિવસથી બહુ મસ્ત કોમેન્ટ આવે છે બધાની, બરાબર. તો મેં ગઈકાલના વિડીયોમાં મેં કોમેન્ટ સાથે નામ જણાવ્યું હતું કે આ બેને આ કોમેન્ટ કરી છે ને આ વિડીયોમાં આ વસ્તુ કહે છે એમ. તો તમે લોકો પણ એવી લાંબી કોમેન્ટ કરો એટલે હું તમારું નામ લઉં અને તમારી શું રિક્વાયરમેન્ટ છે. મતલબ કાલે બેને એમ કીધું કે મને કે વિડીયોમાં તમારું બપોરનું, સાંજનું, સવારનું રેસીપી દેખાડો એમ અને તમારું વર્ક દેખાડો એમ. તો મોસ્ટ ઓફ એના ઉપર હું કામ કરતો જાઉં છું હવે ધીમે ધીમે. એટલે મારે શું ચેન્જ કરવાની મને આઈડિયા આપડે. એટલે તમે મસ્ત કોમેન્ટ કરો ફટાફટ. તો જય સ્વામિનારાયણ. અને મમ્મી જો અહીંયા રસોઈ બનાવે છે, મસાલી ઉપર રાખીને આ બધી. જો શાક કેવું છે આજે? અચ્છા, ગુવારનું શાક છે ને દાળ ભાત આવી છે એમને. રસ ને આ દાળ બનેલા દાળ ભાત હોય ને, ગુવારનું શાક, રોટલી, રસ. ઓકે. મને છે ને ગાઈઝ ફૂટડી દાળ વધારે ભાવે ઉનાળામાં ખાસ કરીને. તો મમ્મી ફૂટડી દાળ બને તો મારા તો ફૂટડી દાળ બનાવવાની કાલે હું તો ગુવારનું શાક બનાવ્યું છે, ખાઈ લેવાનું છે. હું તો દાળ ભાત છે, ગુવારનું શાક છે, રસ છે, એટલે જમી લેવાનું છે. કાલ બનાવી દઈશ, વાંધો નહીં. મને છે ને ડેઈલી આપે ને ફૂટડી દાળ તો હાલે, બરાબર. એટલે મજા આવે. મમ્મી જો મામા હા પાડે તો હાથ પાડવી પડે ને એને ખાવું હોય એટલે. સરસ. દાળ વહી નો જાય, નો જ જાય ને દાળ. અહીં ઉભી હોય ને દાળ વહી જાય? વહી જાય એટલે એવું થોડું હોય. નો જ જાય. અહીં ઉભી હોય ને દાળ નો જ જાય ને. દરવાજો બંધ કરી દેવાય. તો શું કરી દે ભાઈ? દરવાજો બંધ કરી દેવાય. એમ કે ને કોક એમ કે દાળ વહી જાય છે, બંધ કરજો. દરવાજો બંધ કરી દેવાનો. અચ્છા. એટલે દાળ નો જાય. તો ગાઈસ અત્યારે છે ને વાગે છે 4, બરાબર. અને મમ્મીએ જો મસ્ત મજાની ચોળી ફોલે છે. અને મમ્મીને હું છે ને અમુક સવાલ કરવાનો છું, બરાબર. સવાલ કરવી રેડી છો? પાકો? ઓકે. આવડશે જવાબ દે. આવડશે એટલે જવાબ દે. હા, ઓકે. તો છે ને અમુક સવાલો કરે, આપણે જોઈએ કેટલો સાચા પડે કેટલા ખોટા પડે, બરાબર. તો મમ્મી આ ગણતરીના બધા સવાલ છે, બરાબર. એટલે ગણતરીમાં એવું છે કે 55 + 7 એટલે કેટલા થાય? 55 + 7. તું એવું અઘરું પૂછ તો મને ન આવડે ને. લ્યો, એ અઘરું એટલું બધું થોડું હોય. આમ આંગળા હોય ને, જો આંગળા આમ ગણવાની. 55 + 7. 55 ને + 60. 60 નહીં, 7. 7 હા 7. 62. સાચો છે 65. બીજો હવે થોડોક હાર્ડ પૂછું કે નોર્મલ? નોર્મલ જ પૂછાય ને, એટલું બધું. તો 62 ને 5 કેટલા થાય? 62 ને 5. હા, થોડોક હાર્ડ છે પણ હવે આમાં એટલો બધો હાર્ડ નથી. 62, 63, 64 એમ ગણતા જાય એટલે ખ્યાલ પડી જાય. એટલે 62 ને 5 કેટલા થાય? ગણવી તો ખબર પડે ને એમ. 67 નો થાય? હા 67 સાચું. આ તો હું જેટલા સવાલ પૂછું છું ને એટલા તને ઈઝી લાગે એવું લાગે છે મને તો. કેમ કે એટલા તો ઈઝી થી આપી દે છે. આમ વેઠાઈ નથી ગણવા પડતા, મનમાં ગણી લે છે. એ તો મનમાં ગણી લેવાય ને. વેઠા ગણું તો કોક મારા દાંત કાઢે આ વિડીયોમાં જોતા હોય તો. નહીં, આવડતું નથી. આ તો આવડતું ન હોય ને તો આ રીતના વેઠા ગણ્યું એટલે યાદ રહે, બરાબર. હવે કઈક હાર્ડ સવાલ લાવવો જોઈએ મારે. તો મમ્મી છે ને આ લાસ્ટ સવાલ છે. હવે આ થોડોક હાર્ડ જરાક પૂછી લો, બરાબર. 39 કેટલા? 39. એમાંથી 8 બાદ કરવી, 8 બાદ કરવી તો કેટલા વધે? એટલે મમ્મી માટે થોડોક હાર્ડ છે. આમ બીજાને તો ઈઝી છે પણ આ હાર્ડ છે. હાલો 39 હોય એમાંથી કેટલા 8 બાદ કરવાના. કેટલા વધે?
જલ્દી તો ઓલું પછી- પ્લસ વાળું તો આવડી જતું હાલો બેઠાથી કે મનમાંથી એમ પ્લસ પ્લસ થતા જાય હા બાદ કરવા એ અઘરું ને તો એ કરવાનું હાલો વાત કરવા એ અઘરું કાંઈ નહીં, આવડી જાય ને ઈ તો. હા તો ઈ કરો યાદ કરો ને 31. કયો સાચી વાત છે 31 જોયું 31. ભાઈ આમાં છે ને મારા હાર્ડ સવાલ છે ને ક્યાંકથી ચેટ જીપીટી ને પૂછીને લાવવા પડશે કેમ કે મારી મમ્મી તો ફટાફટ જવાબ દે છે એટલા ઈઝી જવાબ બરાબર આવી રીતના નહીં ભેગું થાય કે હાર્ડ સવાલ લાવવા પડશે હવે એક દિવસ છે ને આખો વ્લોગ એવો બનાવવો પડશે કે આમ હાર્ડ સવાલ ગોતું ને એટલે નો આવડે એમ? હા એવા સવાલ મારે ક્યાંકથી આવડે ગોતવો પડશે તો- તમે કોમેન્ટ કરો કે સવાલ એવા હાર્ડ સવાલ કોમેન્ટ કરો એટલે હું મમ્મીને પૂછું ઈ કે આ સવાલ તમને પૂછ્યો છે બરાબર એવો હાર્ડ સવાલ હું પૂછું ને એટલે મમ્મીને આવડે છે કે નહીં આપણે જોઈએ બરાબર એટલે તમે હાર્ડ સવાલ પૂછો કોમેન્ટમાં આવડી જાય કે નહીં આવડે એવા એ લોકો સબસ્ક્રાઈબરો બધા પૂછશે તો નહીં આવડે. એમ અત્યારથી થોડી હાર માની જવાની હોય હજી આવે સવાલ આવે ત્યારે જોવાનું હોય ઈ બરાબર લોકો એમ કહે છે નહીં આવે, આવડે એમ કહે છે. કોણ એવું કે બોલ્યા નથી હજી તો આવે કોમેન્ટ ત્યારે હું કહું છું આવે ને ત્યારે યાર તો ગાઈસ અમે અત્યારે છે ને ગોઠલી છે ને એ તોડવી છે બરાબર આમ જુઓ ગોઠલીનો મુખવાસ કરવાનો એટલે ગોઠલી જે હુકાઈ ગઈ હોય ને એને તોડવી છે બરાબર એટલે જેટલી બે આ છે ને લગભગ મમ્મી આ કેટલા દિવસથી હુકાણી હતી આવડી જાય ગોઠલી અમે 15 દિવસ થઈ ગઈ છે પણ ટાઈમ જ નહોતો ભાંગવાનો. આ કેટલા દી લગી હુકાવા દેવી પડે આ 4-5 દી આ હુકાઈ જાય એટલે ભાંગી નાખવાની હોય. 4-5 દીમાં હુકાઈ જાય એટલે હુકાઈ જાય પછી ઓલી કરી નાખાય ને અઠવાડિયું થઈ જાય એમ. બરાબર આમ જો આ ગોઠલી છે ને આ જો આ ગોઠલી કાઢી અત્યારે કેવી કાળી હોય અંદરથી કા હજી એને સારી ઉછળશે. આવડી આ આ જો અચ્છા પછી આને છે ને ઓલી કરી અને પેલા બાફી નાખે આખી મીઠું નાખી બાફવાની આને હા પછી આમ ખમણી નાખે હા આપણે ઓલી બટેકાના વેફર નું હોય ને એની ખમણી નાખે એટલે બરાબર બસ બહુ મસ્ત પતલી થઈ જાય. સરસ બહુ કડક લાગે ઈ. હાથમાં વાગી જાય આ કેવી છે આવજો નાની એવી કે બગડી ગયેલી છે બગડી ગયેલી ન હોય, ફોતરી હોય. હજી વરસાદ નથી વેર્યો તડકા કેવા પડે છે, ફૂકાઈ ગઈ હોય ને બગડેલી નથી પણ આ ઉપરની ફોતરી છે ને કાળી થઈ જાય, કાળી થઈ જાય અંદર. ફૂકાય એટલે હે ને હા જો આ પણ હાવ નાની એવી જ છે થોડીક ભાંગી ગઈ એવું હમ. લાગે છે ને ટુકડો. જોવામાં છે ને દસ્તો મારે સમજો જો આગળ આ રીતના જો આ રીતના નીચે લાદી ભાંગી ન જાય નીચે નો લાદી ભાંગે કપડું નીચે રાખવું છે. કઈ કહેવાય નહીં એટલે દસ્તો બસ્તો ઊંધો વાગી ગયો હોય ને તો તૂટી જાય આમ જો આ આખી નીકળી આખું આમ ખોખલું થઈ જાય એવું લાગે હા હાલો જો અનબોક્સિંગ થઈ ગયું છે ગોઠલીનું એમ કેટલું જો કેટલા ઓલા નીકળે એ હજી આ નીકળી જાહે ઉપરથી હો. હજી નીકળશે હા ફોતરી હજી નીકળી જાહે. સરસ તો હજી એટલે આને પાછી હુકવા દેવાની કે હવે આને બાફી ખમણી નાખવાની, ખમણી પછી હુકવવા દેવાની. નહીં આ કાળી ગોઠલી ઉપરનું ઓલું કાઢવા કાળું કાળું છે ઈ આ પોપડિયું એ કઈ રીતના નીકળશે કે એ નીકળી જાહે. બપા હાથેથી ને કાઢવાની હાથેથી હા આમે નીકળી જાહે. હાથેથી નીકળે છે આમ જો થોડી થોડી આમ એમ લાગે બફાઈ ગયેલી છે શેક કોકે શેકી હોય ને એવું લાગે તો કાળી આવી જ હોય. તો આજે છે ને બે શાકનો ઓપ્શન છે એક આ સોળી છે ને એક આ ઘીહોડા આમાં કયું બનવાનું છે મમ્મી ગલકા છે, ગલકા છે ગલકાનું બનવાનું છે. સોળાઈનું તો કાલ બપોરે. કાલ બપોરે ઈ તો આજે આ ગલકાનું શાક બનવાનું છે મને ગલકા ને ઘીહોડામાં ટપો ન પડે બે હરખા લાગે ગલકા હોય લાહા હા ને અને ઓલા ઘીહોડા હોય આમ કરકરિયા વાળા. તો ગાઈસ તમારી ગલકા ને ઘીહોડામાં તમને મતલબ તમારે ભૂલ થતી હોય આ રીતના તો કોમેન્ટ કરજો મને કેટલા મારી ગોળે ભૂલ પડે છે ભૂલ ન થાતી હોય. અમુક લોકોથી થતી હોય ને મારી ગોળે કે ભાઈ ગલકા ને ઘીહોડા કહેતા હોય ને ઘીહોડા ને ગલકા કહેતા હોય એટલે ગલકા કેવા હોય, ઘીસોડા કેવા હોય, બધાને ખબર ન હોય ને એમ હું કહેવા માંગુ છું તો ગાઈસ અત્યારે છે ને સાંજના વાગે છે 8:15 આમ જોવો
8:15 થાય છે ને અત્યારે જમવાનું મોસ્ટ ઓફ બની ગયું છે અને જે રસ કાઢ્યો મમ્મી અત્યારે અને જો જમવામાં આજે રસ ભાખરી અને શાક છે બસ બપોરનો હવે વધ્યો તો કાઢી નાખું ને ફ્રીજમાંથી. બરાબર. અને આ બાજુ આમ જુઓ ગાઈસ ગોઠલી છે ને પાણીમાં નાખી છે પલાળવા ગરમ પાણીમાં. પેલા પલાળી સાદા પાણીમાં કડવાશ નીકળી જાય બધી. હા પછી મેં કીધું બાફી નાખું 4 સીટી કરી મીઠું નાખી. તો ચાલો ફટાફટ છે ને જમી લઈ. તો ગાઈસ મસ્ત મજાનું છે ને જમી લીધું છે ભાખરી રસ અને શાક બરાબર. અને અત્યારે સમથિંગ વાગે છે 9 9:30 જેવું થઈ ગયું બરાબર. એટલે આજનો અમારો કંઈક આવો દિવસ ગયો છે ભાઈ. આજે અમે છે ને બહુ મસ્ત મજાની ગોઠલિયું કાઢી કેમ કે મુખવાસ કરવાનો છે. તમે એકવાર ટ્રાય કરજો જો તમે ગોઠલી ભેગી કરતા હોય તો અને ન કરતા હોય તો કરવા મળજો. બહુ મસ્ત મુખવાસ થાય, ટ્રાય કરજો બરાબર. બાકી વિડીયોમાં બસ હવે આપણે બહુ લાંબુ નથી કરવું. તો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.